હેલો ફ્રેન્ડ્સ, આજનો આ નાસ્તો બનાવવા માટે આપણે અડધો કપ મગની દાળ લઈશું અને એમાં પાણી નાખી એને સાફ ધોઈ લઈશું. તો આજનો આ નાસ્તો આપણે મગની દાળમાંથી બનાવવાના છીએ, એટલે એ હેલ્ધી તો છે જ. એની સાથે સાથે આપણે એને તળ્યા વગર પણ બનાવવાના છીએ, એટલે એ વધુ હેલ્ધી છે. તો ફ્રેન્ડ્સ, રેસીપીને લાસ્ટ સુધી જોજો. રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો. તો મગની દાળને આ રીતે બરોબર હાથ વડે મસળી અને 2-3 વાર પાણીથી ધોઈ લઈશું અને પછી એનું પાણી નીતરવા મૂકી દઈશું. પાણી નીતરી જાય એટલે આપણે એને મિક્સી જારમાં લઈ લઈશું. તો મગની દાળને અહીં પલાળી નથી રાખવાની, ફક્ત ધોઈ જ લેવાની છે અને એનું બધું જ પાણી નિતારી લેવાનું છે. મારે થોડી ઉતાવળ છે એટલે મેં એને તરત જ પાણી નિતારી અને લઈ લીધી છે. તો હવે એને આપણે ક્રશ કરી લઈશું. તો બસ આ રીતે આપણે એને ક્રશ કરી લેવાની છે. તો એક બાઉલમાં લઈ લઈશું અને એમાં આપણે અડધો કપ મગની દાળ લીધી છે, તો 1/2 કપ ગરમ પાણી એડ કરીશું અને તેને હલાવી મિક્સ કરી લઈશું. જરૂર લાગે તો તમે પાણી વધુ પણ યુઝ કરી શકો છો, પણ આમાં થોડુંક જ પાણી પહેલાં યુઝ કરીશું અને આ રીતે એને મિક્સ કરી લઈશું. હવે એમાં અડધો કપ સોજી એડ કરીશું. ત્યારબાદ એમાં સ્વાદ મુજબ 1/2 થી 1/4 ચમચી મીઠું એડ કરીશું. 1/2 ચમચી આપણે કાળા મરીનો પાવડર એડ કરીશું. ત્યારબાદ એમાં મીઠા લીમડાના પાનાને આ રીતે ઝીણા સમારી, લીલા મરચાંને પણ ઝીણા સમારી અને ધાણાને સમારી એડ કરી લઈશું. હવે 1 મોટા ચમચા જેટલું એમાં દહીં એડ કરીશું અને મોટા 2 ચમચા જેટલું આપણે એમાં તેલ એડ કરીશું. ત્યારબાદ આ બધી જ વસ્તુને પહેલાં તો હલાવી મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસીપી થોડી પણ ગમતી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. હવે આપણે આડોને હાથ વડે તૈયાર કરીશું. આ સમયે જરૂર લાગે તો તમે થોડુંક પાણી પણ એડ કરી શકો છો. નાસ્તાના સારા કલર માટે આપણે આમાં થોડીક હળદર પણ એડ કરી લઈએ અને હવે તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું. અને આ રીતનો ડો આપણે રેડી કરીશું. તો ડો બહુ ઢીલો ના થવો જોઈએ અને બહુ ટાઈટ પણ ના હોવો જોઈએ, એ રીતનો આપણે એમાં ડો તૈયાર કરવાનો છે. હવે કાણાવાળી જાળીને આ રીતે ઓઇલથી ગ્રીસ કરી લઈશું. હાથ પણ આપણા સહેજ તેલવાળા કરી લઈશું અને તૈયાર કરેલા ડોમાંથી એક લુઓ લઈ લઈશું અને એનો આ રીતે પેડો રેડી કરીશું અને આંગળી વચ્ચે આ રીતે એમાં હોલ પાડી એને આ રીતનો શેપ આપી દઈશું. તો આ રીતના આપણે બધા જ પીસ રેડી કરી લઈશું અને દરેક પીસને આપણે ગ્રીસ કરેલી જાળી પર લઈ લઈશું. આ નાસ્તાને આપણે સ્ટીમ કરવાનો છે, તો મેં અહીં કડાઈમાં પાણી ગરમ થવા મૂકેલું છે. તો એમાં આ પ્લેટને મૂકી દઈશું અને એને ઢાંકી 10 થી 15 મિનિટ માટે ચડવા દઈશું. ત્યારબાદ એને ખોલી અને ચેક કરી લઈશું. તો આ રીતે છરી અંદર નાખતા છરી એકદમ ક્લીન આવે છે. તો આપણો આ નાસ્તો બફાઈને રેડી થઈ ગયો છે. તો એને નીચે ઉતારી લઈશું અને આ રીતે અલગ કરી લઈશું. તો આ નાસ્તાને તમે આમ જ ખાઓ તો પણ એ એકદમ સ્વાદિષ્ટ લાગે છે, પણ હું હજી આનો વઘાર કરવાની છું. તો એના માટે આપણે કડાઈમાં તેલ ગરમ થવા મૂકી દઈશું. તેલ ગરમ થાય એટલે એમાં 1 ચમચી રાઈ એડ કરીશું. રાઈ ફૂટવા લાગે એટલે એમાં 2 ચમચી તલ એડ કરીશું. ત્યારબાદ એમાં લીલા સમારેલા મરચાં એડ કરીશું. 1 ચમચી ચીલી ફ્લેક્સ એડ કરીશું. 1 ચમચી પાવભાજી મસાલો, અડધી ચમચી કાશ્મીરી મરચું, 2 ચમચી જેટલું ટોપરાનું ખમણ એડ કરીશું. વઘારના ભાગનું સહેજ મીઠું પણ આમાં એડ કરી લઈશું. મારો વિડીયો થોડો સ્કીપ થઈ ગયો છે. ત્યારબાદ એમાં થોડુંક પાણી એડ કરી આ બધી જ વસ્તુને સારી રીતે હલાવી અને મિક્સ કરી લઈશું. ગેસના ફ્લોને આપણે ધીમો કરી લઈશું એકદમ અને હવે તૈયાર કરેલા નાસ્તાને આપણે આમાં લઈ લઈશું અને તેને બરોબર હલાવી એકદમ મસાલા સાથે કોટ કરી લેવાનો છે.
તો નાસ્તો હવે એકદમ સારી રીતે કોટ થઈ ગયો છે. હવે આમાં ઉપરથી આપણે અડધા લીંબુનો રસ એડ કરીશું અને લીલા સમારેલા ધાણા ભભરાવી લઈશું. હવે તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું અને ગેસના ફ્લોને હવે આપણે બંધ કરી લઈશું. તો આ આપણો ચટપટો મગની દાળ અને સૂજીનો નાસ્તો તૈયાર છે. પચવામાં એકદમ હળવો અને ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે. બનાવવામાં સરળ અને બનવામાં ફટાફટ બની જાય છે. તો આ નાસ્તાને આપણે હવે પ્લેટમાં લઈ લઈશું. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. આવી જ બીજી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.